ને કે વાત જવા દ્યો. ઘરનું એટલું ટેન્શન, ઓહો બા ને આવ્યા પછી તો એવું ટેન્શન. અહીંયા એટલું કામ આપી દે, હા હોપી દે ને કે આખો દી પૂરું થાય ને એટલું કામ આપે. ઘરની નોકરીમાં હે ને તોડાય બહુ જાય હો. સંદીપ, કામ પૂરું થઈ ગયું? ના ના સર, હજી કામ હાલે જ છે હો, બાકી છે બધું. એટલી વાર કેમ લાગે કામમાં તમારે? કામ વ્યવસ્થિત પૂરું કેમ નથી થતું ફટાફટ તમારું બધું? ના સર, કરું તો ખરી કામ. મને સમજાતું નથી કે તમારું કામ પૂરું કેમ નથી થતું. બધાએ ફાઇલ આપી દીધી પૂરી કરીને. સ્કૂલનું કામ જલ્દી કરવું પડે. ના કરું જ છું, એમાં એક દી એબસન્ટ હતો ને એટલે સર રહી ગયું થોડુંક. એબસન્ટ તમે અમારા હાટું રહ્યો છો તમે? ફટાફટ મને આજ કામ જોઈએ તમારું હો, બસ બીજું કાંઈ નહીં. હા હા સર, થઈ જશે. ઓકે હાલો, પાછું મારે આવવું ન પડે પૂરું થયું કે નહીં એમ કહેવા હો. ઓ જા ને જાડિયા, આવ કવરાઈ દીધા મને. ઝટ કામ પૂરું કરો, ઝટ કામ પૂરું કરો. લેપટોપની કંઈ માથે સાડીને તો કામ નથી કરાતું, હાલો કરવા માંડીએ કે આ લઈ લેપટોપ કામ કરવા માંડ. હાથ હલાવી દઈ લેપટોપમાં કામ થાય, એમને એમ થાય પગાર ઓછો આપવો અને કામ જાજુ કરાવવું. બક ચાલુ જોઈએ સરનું. કામ નથી થયું, નામ નથી થયું. કેટલું કરું, મગજમારી હાવ થાકી ગયું હું તો. હા ચા પડી પણ ચા પીવાનો ટાઈમ નથી, ઠરી ગઈ તોય. ઘરે જાઉં તો ઘરે ભેજા મારી. ખબર ન હોય કે વાં કેટલું એને કામનું મગજમારી હોય એમાં. હાલો પાછું ઘેર કામ પતાવીને જવાનું છે, ન્યા મગજમારી કરવાની છે ઘેર જઈ. ઓહો થાકી ગયો. શું તમારે આવી જ છે હાલત મારા જેવી? અને હા ફ્રેન્ડ, જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને મારી બીજી ચેનલ છે નિસુડીની મોજ 14, જલ્દી જાઓ એમાં પણ સબસ્ક્રાઈબ કરીને મારા વિડીયો જોવો પ્લીઝ. ओ जाने जाना ढूंढे तुझे दीवाना सपनों में रोज आए आ जिंदगी में आना सनम मेरे ख्वाब मेरे ख्यालों की रानी किसी दिन बनेगी हमारी कहानी ढूंढता हूँ तुझे देखता हूँ तुझे अब मेरी जा मेरे पास आ जाओ ओ जाने जाना ढूंढे तुझे दीवाना सपनों में रोज आए आ जिंदगी में आना सनम. આમાં એના નંબર મળી જાય ઇન્સ્ટાગ્રામમાં જાનવીના. જોવા તો દે, ચેક તો કરવા દે. મળી જાય તો હમણાં ફોન કરું એને. વાત કર્યા વગર એ નથી રહેવાતું. ઓહો મળી ગયા. હાલ ફોન કરવા દે જોઈ. રિંગ જાય છે, હવે શું કરે? હેલો જાનવી બોલો. હા તમે કોણ? હું જયદીપ બોલું છું. હા બોલો. તમને મારા નંબર ક્યાંથી મળ્યા? મને મળી ગયા જો તમારા નંબર. કેમ છો, મજામાં ને? હા મજામાં, તમે કેમ છો? બસ મજામાં. હું આમાં જોતો હતો ને તો મને તમારા નંબરોમાંથી મળી ગયા ઇન્સ્ટામાંથી. તો પછી હું કાલ કોલ કરવા દે જાનવીને. હા મારી મમ્મીને ખબર પડશે ને તો કહેશે, એના કરતાં તમે કોલ ના કરો પ્લીઝ. ના મારે વાત કરવી હતી એટલે હું કાલ કોલ કરું. કેમ છે પછી કોલેજેથી પહોંચી ગયા હતા ને તમે? હા પછી હું મારી ફ્રેન્ડ હારે જતા રહ્યા હતા બસ રિક્ષામાં. કંઈ વાંધો નતો આવ્યો? કેમ તમે ટેન્શન લ્યો? ના મને એવું થયું કે પછી એકલા હતા ને તો હું કહું હાલ ફોન કરી લઉં કે પહોંચી ગયા કે નહીં. ના પહોંચી ગઈ હતી. તો સારું. શું કે મમ્મી પપ્પાને મજામાં ને ત્યાં બધા? હા મજામાં છે બધા. હા સોરી મેં તમને ફોન કર્યો પણ મને ટેન્શન થતું હતું કે હાલો વાત કરીને પહોંચી ગયા હે કે નહીં ઘરે. ના પહોંચી જ ગઈ છું જો. બસ જો જમી લીધું ને આરામ કરતી હતી. હવે બસ સુવાનો ટાઈમ છે, હું હાલો થોડી વાર સુઈ જાઉં. બરાબર. સોરી મેં ડિસ્ટર્બ કર્યા તમને. અરે ના સોરી નહીં, પણ મમ્મી ને પપ્પા હમણાં મેં મમ્મીને વાત કરી કે હું સ્કૂટરમાં એની હારે ગઈ હતી તો કે એ તો વાંધો નહીં પણ અત્યારે ખરાબ લાગે, જલ દેવાય ને પછી ન વાંધો આવે. બરાબર. મેં મમ્મીને વાત કરી તો મમ્મી કે એ તો વાંધો નહીં અત્યારે, હમણાં જલ દેવાય ને પછી વાંધો નહીં, તમે બે જાવ આવ ને તો. હા એટલે જ ને. સારું, અમે જલ્દી આવીશું જલ દેવા અને તમારા કંકુ પગલા મારા ઘરમાં થશે. હાલો મમ્મી આવી પેલા ફોન રાખું, હા પછી કરીશ. હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. સાંભળો. હા બોલો. કાલે કઈ નીકળશો કોલેજ જવા માટે? મારો ટાઈમ ન હોય, થોડીક વહેલી આવું થોડીક મોડી આવું, કાંઈ નક્કી ન હોય.
સારું સારું ધ્યાન રાખજો, જમી લેજો હો. હા ભલે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તો એવો ખુશ થયો જાનવી યાર વાત કરીને, પાછી જાનવી કઈ બોલી નહીં કે મને ફોન કર્યો અને ઓહો આજે એ મજા આવી ગઈ જાનવી યાર વાત કરીને. આજ તો હું બહુ જ ખુશ છું હો. આ વાત મમ્મી નહીં કહો ને કે મમ્મી ખીજા હે. હાલો આપણે કરતા હતા એ કરીએ, સ્કૂટર લઈને બહાર જવાનું છે જઈએ. અસલ કામ ચાલુ થઈ ગયું, વાવણી ચાલુ થઈ ગઈ. આ ભાઈ કામ સારું કર્યો, બિસાડા હારા છે રાખાતી. ઓહો પણ ઘેરે જાય ઘેરે કામ, અહીંયા કામ થાકી ગયો હાવ. ગામડે એક ઓલા સિટીમાં, અમે ગામડામાં થાકી જાય એકલા બધું કરું. એ ગાય માતા હાલો, આ તો ઘેર ફોન નથી કર્યો, ઘેર ફોન કરવામાં બાને હું કરતા હે છોકરાઓને મારા એવા યાદ આવે હમણાં. તા વાડીનું કામ અંતરું છે, આખો દી નીકળી જાય પણ કામ ન ખોટે. લે આઈસન મૂકી માસીની કેવા જાઉં છે, મૂકી માસીને કહેતો આવું હાલો કે અમારો આજ રાંધતા નહીં, બાપ દીકરો આઈ રાંધી લેવું ખાઈ લેવું. કેટલાક દેરાન કરવા બિસાડાય નહીં. કાલ કેવી બહુ બોલતી હતી બાપા, આપણે સાંભળી ન હગી. હવે માં કેવું બોલતી હતી, હું કરવા માથે લ્યો ને આમને તેમને. એના કરતા હાલો હું તો કહી આવું. હા જાઉં. કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. શેઠ મારો સાંભળ્યો ને ગમતીજી ભરપૂર રણછોડ રંગીલા લીલા રણછોડ રંગીલા. સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો, એ સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો. રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. માસી આય એ જય શ્રી કૃષ્ણ માસી. એ જય શ્રી કૃષ્ણ. ક્યાં વાડીએ ગયો હે નહીં? હા જો વાડીએ ગયો તો ને ઘઉંનું નાલે કામ બધું તી કયુંનો ગયો તો તી કાલે હવે માસી પાસે થતો જાવ ને પછી વયો જાવ ઘેર. ઈ વાત તો હાસી હો. હું કે વાડીએ બધું કામ બરાબર ને? આવો એક પછી ભાગ્યું રાખી લીધું છે ને, એકલાથી પુગાતું નથી ને. બાપુજી બિસાડા આવી ન વગે તમને ખબર છે. તે એક ભાગ્યું રાખ્યું, ભાઈ બહુ કામ કર્યો, સારું કરે છે કામ, આપણે ધ્યાન તો રાખવું પડે ને. ના રે ના ભાઈ, ધ્યાન તો રાખવું જ પડે દીકરા. અટાણે વાડીમાં તો ઘણી મોહન થાય, જો ધ્યાન રાખીએ તો ન ધ્યાન રાખીએ તો કંઈ ન થાય ભાઈ. એટલે જ ને માસી તી છે ને, હું તમને એમ કહેવાય હતો કે આજે છે ને અમારે રોટલા ન કરતા શાક ને. હો કાં ભાઈ? છે ને હવે હાથે કરી લે. બાપુજી કે મને આવડે તે શાક રોટલા કરતા હું વાર લાગે. હાઈ જે ખીચડી ખાવી અમારે બેયને, તી હાઈ જે ખીચડી કરી લે. હું બધું સામાન તો પડ્યો ઘરમાં. અરે ના રે ના, હું કઈ થોડી હેરાન થાય, એમાં થોડાક દી હોય ને. માસી તો બરાબર થોડાક દી પણ છે ને બા ને કેદી આવે તમારે બહુ ને એ પછી નક્કી ન હોય ને પછી બહુ હેરાન ન કરાય ને તમને. ના રે ના દીકરા, એમાં હેરાનની શું વાત છે? લે કઈ થોડા હેરાન કરો તમે. ના બે રોટલા કરતા શું વાર લાગે? શાક ભેગું શાક વઘારાઈ જાય ભાઈ. ના માસી પછી બહુ હેરાન ન કરાય બધાને. ના રે ના, એવું કઈ નમ રહી. જો જમવાનું તો અહીંયા થાય, હાઈ કઈ બનાવા હે નહીં. ના તો બાપુજી કે તું વાડીએથી આવીને તે મંગી માસીને કહેતો આવજો. એટલે એમ કહું કે હાલ કહેતો જાઉં તો માસીને ખબર પડે રાંધવામાં. અરે ના, હજી તો જો હું છે ને ચૂલે દૂધ ગરમ કરતી હતી ને, હું કહું કે છે ને થઈ જાય ને દૂધ પછી હું રાંધવાનું ચાલુ કરું. મને ખબર છે પણ તમારે વહેલું 12 વાગ્યામાં જોઈએ ખાવાથી, હું હમણાં વહેલું કરી નાખું. હા એ તો બરાબર, બધાને ટાઈમનો માસી હસવાય એટલે હું કાલ કહી આવું શાક રોટલા કરતા હું વાર લાખીએ. હું શાક વઘારીને બાપુજી રોટલા કરી નાખીએ. એ તો બરાબર ભાઈ, હમણાં એને મજા ને શરદી ઉધરો ને તમે કઈ કરી લેહો બાપ દીકરો. હાથ જતા બે દિવસે કેવી ટાઈટું પડે માં, તી કાલ સુલે દૂધ થઈ જાય ને હાથ પગે હેકતી હતી એવી ટાઈટ લાગે. હાથ તો હાવ ઠુંગરાઈ ગયા નહીં એવી ટાઈટ લાગે. તેથી માસી વાડીએ તો ફરે તો પવન આવ્યો હાવ વાત જવા દો એવી ટાઈટ લાગે. પાછી શરદી જેવું મને થઈ ગયું, બાપુજી નહોતી મને થઈ ગઈ. ઓહો બે દવા લઈ આવો. એક તો હાવ ઓલી વાઈ નંબરે હતી તમારી ઉપાડી, એમ કરતા દવા લઈ આવો. તો લઈ આવ્યું પણ હોય છે ન કરતા માસી અમારું. હો તમને હાસું કહું, હાલો આજનો દી બપોર મોકલી દેજો, હાઈથી એમ કરી નાખ્યું. હો હા ઈ તો વાંધો નહીં. તો છે ને આજ બપોર 3 રોટલા કરી નાખી તો તમારે હાઈ એકાદો રોટલો હોય ને તો હાલે ખીચડી ભેગો. હા હા એ ટાઈમ જ કર્યું. તો માસી હું જાઉં બાપુજી પાસે હવે. હો હા હા જા. અને મારા દીકરા કઈ દુઃખ નથી લાગ્યું તું આમ કેવાય હતી? અરે ના ના માસી દુઃખ શું લાગે, એટલા દી હેરાન થાવ પછી એટલા દી થોડું હોય. 1 દી હોય 2 દી હોય 5 દી હોય તો કેટલા દી થયા આવ્યા. આ તો વાવણીનું કામ થઈ જાય માસી પછી એમ પાછા વયા જવાના છે થોડાક દીમાં. પણ એટલા દી તો તમારે કરવું પછી અઘરું પડે ને, તો ઉંમર એવડી. ના ના મારે બહુ છે એમ બે જણી કરી નાખીએ. ના એને પછી હેરાન થોડા કરાય માસી. હો આ તો કાલ કહેતો ચાલો બપોરે વાંધો નહીં દઈ જાજો, પણ હવે હાઈ ન કરતા હોવાથી. હા હા હાલો જય શ્રી કૃષ્ણ માસી. હા જય શ્રી કૃષ્ણ. આને હું દુઃખ લાગ્યું હે? આ કાલ છે ને અહીંથી નીકળો હે. હા હું બાકી ગયું ને તે નીકળો હે, સાંભળી ગયો હે. ઓર મારી બહુ તૈવી છે ને સંબંધ બગાડી એવી છે કોકના. વટાણ કે ભટકા લેવા ગઈ જોતા ખરી. લુગડા ધોવા જાય 3 કલાક સુધી આવે ને ડોહી રાંધી લે ને એટલે ડોહી રાંધતા રાખે નહીં ખાતા રાખે. આ દીકરો દીને કંઈ કહે નહીં. હમણાં પિસાર ઓલાય વાસે ન કહે મારી નીની સુખની દુઃખની વાતો ભેગી બેહીને કરી. આ તો કીને કરવી? પાસે વાળી ઓલી તો માં બહુ પંચાયતણી છે, એને તો કંઈ ન કહેવાય. ઓય માં એને કંઈ તો બાપા આખું ગામ ગજવે. હાલો બપોર સુધી દઈ દઉં. હારું મારે બહુ ને કેદીન બાથણું કરતી હતી કે ત્યાં દ્યોમાં બિસાડાઈ જો સામેથી કહી દીધું. સમજતા હોય બધા માણસ સમજતા હોય. હારું હાલો કોસરા વાર નાખું. જોતા કોસરા વાયરા વગર વહી ગઈ. કોસરા વાર નાખું. હે ભગવાન, ડોહા થયા પર કામ ના મુકાણ. હે ભગવાન, आज लगता है मैं हवा में हूँ, आज इतनी खुशी मिली है, आज इतनी
खुशी मिली है, वो एक पल की मुलाकात रंग लाई है। वो एक पल की मुलाकात रंग लाई है, वो एक पल की मुलाकात रंग लाई है। ऐसा लगता है मैं दुल्हन बनी, आज इतनी खुशी मिली है, आज इतनी खुशी मिली है। आज તો બહુ જ ખુશ છું કેમ કે જયદીપે મને ફોન કર્યો. મમ્મીને નહીં કહી આ વાત, નહીં તો મમ્મી મને ખીજાશે. અને એમાં તો કે જયદીપ મને ફોન તો કરશે. સાચે મને ફોન આવ્યો. મને બહુ વાત કરવાનું મન થતું હતું જયદીપ હારે. સારું વાત થઈ ગઈ. જાનવી. હા મમ્મી. શું કરે છે બેન? આ રહી મમ્મી. હું તો કહું શું કરે જાનવી, હાલ જોઈ આવું. અરે ના મમ્મી, ટીવી જોતી હતી, બસ હમણાં બંધ કર્યું જો ટીવી. હા હું જો હમણાં શાકભાજી લેવા ગઈ હતી આવી બધું મૂક્યું શાકભાજી ફ્રીજમાં ને હું કહું કાલ રોટલો આલીએ ને તને. હા મમ્મી રોટલો ખાઈ લઈશ. તો વાંધો નહીં, કાલ પૂછી લઉં વળી ક્યાંક પાછી કહી કે મમ્મી હું રોટલો નહીં ખાઉં. એ ના રે ના મમ્મી ખાઈ લઈશ. જાનવી તને એક વાત પૂછું? હા મમ્મી પૂછો ને. જાનવી તું જયદીપ ભેગી ગઈ હતી કૂટરમાં તો તને એવું લાગ્યું કે આ રખડું છે ને એવું લાગ્યું તને છોકરો? ના રે ના મમ્મી બહુ સારા છે, કેવી વ્યવસ્થિત વાત કરતા હતા અને પૂછતા હતા કે તમારા મમ્મી પપ્પા શું કરે, કેમ છે કેમ નહીં. હા અને કંઈ વાયડો કે ન લાગ્યો મારી દીકરી? હે તો હજી આપણે કંઈ જો વયું નથી ગયું, જલ નથી દેવાનું, તે હજી કોઈ વાતચીત ન કરે.